ભગવાનના પર એ ભોંગ તો અલગ આવે ને ભોંગ અલગ આવે. એવી આઈ જઈ હોય શું ખબર પડે બાપ. મંદિર માંથી લાવે મંદિરમાં એવી ના આવે ગોડા. ને માર નહીં પીવી હો પણ ભંગ અને દર્શન બર્શન કરી આવ્યો તો મહાદેવનો. હાવ હું એ જોતો તો દર્શન કરીને પછી પાછો આવ્યો. દર્શન તો કરે આપણે તો ભોંગ ભોંગ નહીં લીધી. તું દર્શન કરવા જતી મંદિરે લીધી હતી પ્રસાદી હતી? ના ભોંગ ને નહીં લીધી મેં તો. આટલી પવાલીઓ આલે અમે ના ભાઈ હારું કરજો આવડી પવાલી આલી હતી. નહીં ટેસ્ટે મન તો નહીં ગમતો. મન નહીં પીવે. પીવાની વાત નહીં કે પ્રસાદી લીધી હતી એમ કહું. નહીં લીધી મેં તો ચોઈથી. પ્રસાદી તો લેવી પડે. ના બધા કે ગોડા થઈ જવાય મોડા થઈ જાય માર. હું આવડી બે પેલા મહારાજી મને બે પવાલી પીધી હતી. જો ગોડો થઈ ગયો. ના બાપ બધા એમ જ કોઈ લાવ્યો પાર્સલ કરી. એ મહારાજ માર નહીં પીવી તે હવે. મહારાજને કીધું લાવો ને ઘેર લઈ જવું પ્રસાદી છોકરો માટે પીવા માટે. તે હવે માર નહીં પીવી કોઈ બાપ. તારા માટે જ લાવ્યો તી નહીં પીધી એટલે હું તો પી લે થોડી પ્રસાદી લઈ લે થોડી. ના ગોડી થઈ જવું હું તો બાપ. એટલે એમ કોઈ ગોડો થઈ જવાય? તાર ના થઈ જવાય. આ બધા એમ કે ભોંગ પીધી પેલો માળીએ ચડી ગયો પેલો ગોડો થઈ ગયો પેલો હસ હસ કરે પેલો દોત કાઢે ને એવું બધું થાય ના. એ તો ભોંગ અલગ ભોંગ. એ લોકો ભોંગની કઈ નાખો અંદર એટલે અલગ હોય એવું. આ તો પ્રસાદી જ છે ખાલી. ધતુરો આવે. હા એ બધું આવે બધામાં આવે બધી ભોંગમાં આવે. એ વધારે પ્રમાણમાં થઈ જાય ને તો એવું થાય. આ પ્રસાદીમાં કશું પ્રસાદીમાં તો દૂધ હોય પછી સાકર હોય પછી આરીએ વરિયાળી બસ હાથે લાવો તમે એટલું જ હોય બીજું કશું ના હોય. બરાબર એટલું જ હોય ને એટલું જ હોય. હા તો પ્રસાદી જેટલું જ હોય. હું લાવું એક કાઢ. હા લાવો તા. હાલ જ લાવું. બીજો આટલી કશું થશે નહીં ને? અરે તને કીધું જ ખરા દૂધ આવે સાકર આવે અને બીજું શું કહેવાય વરિયાળી આવે. કશું ના આવે કે દારૂ ના નાખેલો હોય ત્યાં ગોડો થઈ જઈને હસ કરીને ચડી જાય એટલે પકડીએ. હા હું ઊંઘીને પી જા. અમે આમ નાક બંધ કરી અજીબ સ્મેલ આવે. ના માં નહીં પી. મંદિર થી જ લાવ્યો. પી જા. અલ્યા ચમ આવી લાગે. એક પરસાદી પીવામાં આવું કરે છે. મને નહીં ભાવતી પણ વરિયાળી દૂધ આવે ને એટલે એવું લાગે છે. પી જા ફટાફટ. નાક બંધ કરી દે. લે હું પી દઉં. પી જા હેડ હવે એવું ના કરે. પરસાદી કેવાય કટકટ ઓક બંધ કરીને ચાલે 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 ચાલે. અરે વાહ લે. હા પી જા તો મેલું ગ્લાસ આ કશું થશે નહીં ને? કશું ના થાય. આમ શાંતિથી મસ્ત. કશું ના થાય. કશું થશે નહીં ને? એટલે કશું ના થાય. બરાબર. જાય જે કોમ હોય કરો. કોમ પી લીધી જો બેવું શાંતિથી થાકી ગયો બાપા. ખાવા બનાવવાનું હોય ઉપવાસ છે બધાનો હો. કોઈ બનાવતી નહીં હવે તો. બધા ઉપવાસ કર્યો? હો આજે ઉપવાસ જ હોય ને તને તું શું હોય તને? હા એટલે જ તો પૂછું. મીચન તો કીધું ખાવ ઘરનું કામ તાર જે કોમ હોય કરીને કઉ છું. ફરાળી વરાળી હું નહીં બનાવું. હા નહીં બનાવું કોઈ જો ને ભાઈ. ભારે ભારે લાગે મોટું મન તો. કક થશે તો તારી જ્યાં થાય મને તો ભોંગ ચડી ગઈ. શું થયું? બસ લે કોક વાપરા કીકી કીકી કરી જાય છે. આ તો પડી ગઈ લાગે મને ભોંગ ચડી ગઈ. પણ આપડે તો સાદી જ ભોંગ લાવે. હું દુકાન માંથી જ લાવ્યો પણ સાદી લાવ્યો તો નહીં લાવે પેલી ચડી જાય એવી ભોંગ. લે તું હચ જ ના કરે ગોડ. એ તો આખી રાત મેં કીધું પીને ઊંઘી જજે શાંતિથી ઊંઘી જાય. ઉપર છે પીને ઊંઘી જાય પ્રસાદી પી. એટલે એ તું મને તો બંધો બંધો મારો ખેત બે હાય હા કોણ બંધ થા
કોઈ ગોળું કે છે આજુબાજુ વાળો આમ કેમ આમ કરો છો અરે અરે શું તમે આમ થઈ ગયા કેમ આવું થાય છે હા અરે એટલે એ હું તો ભોંગ લાવ્યો તો દુકાનમાંથી જ લાવ્યો પણ હારી હતી તને શું થયું તીની ભોંગ પીનતી શું ખાધું હું ખાવાનું હોય ખોટ ખાઈ જઈ હતી કોઈ એવું ગળ્યું ખાઈ જઈ તું પતી ગયું ચા પીધી પૂરું ચા પીધી તો પતી ગયું તો ગોડું જ થઈ જાય ભોંગ ઉપર ચા બાપ્યો ગળી કોણ એટલે પતી ગયું હવે આખી રાત આરી મને હેરાન કરશે ગળી કરી ये બંધ થ બીજા 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 જાય પેલા ભાઈ હું કહેતા હતા ખબર હે? એટલે ભાઈ જેમ પેલા એટલે કોને ઝઘડા થઈ કે જાય ઘરવાળો ગોડો તારી ગોડો જો કોણ કહેતું દેવું પેલો ભાઈ કયો તો એ કોક ભાઈ હતો રસ્તામાં મળે તો એક મને કહેવાય ને ગોડો નહીં ડાયો મેં એવું કીધું બધી બક કરશે આખી. મેં એવું કીધું એટલે મને પણ છોડ રે મેં એવું કીધું ખબર હે? હા એટલે મને તમને આજે ખબર પડી એટલે એ નહીં તમને આજે ખબર પડી તને પહેલાથી ખબર જ હતી ગોડો હોય હા ભાઈ ભાઈ જતો જ મને કહે છે નોમું હતું નોમ બાપ પેલા હું ભાઈનું નામ आता તો યાદ નહીં આવવાનું પણ ને ઉપર પીધા ને કોક પેલા- મહેમાન આવે શિવરાત્રીમાં ઊભું થા પેલા એટલે જે હોય એ ઊભું થા ઓમ મળે તમે હા તો હું ઊભું થા પેલા એટલે કોક સોસાજી નું કોક ભાળી જાય તો ઘોડી હું તારી જે છે તારી મને તો પીવડાવવાની જ નથી ભોંગ જ નથી હાલવાની મને તો આખી રાત પથારી ફેરવ છે મારે મારે બહુ ઊભું રહેવાનું ને આખી રાત કાઢી દા કોઈ એક બીજી વાત કહેતા હતા એ એ તો નહીં ભૂલી કોઈ ગયા. કેવું ઊભો થાજી તું ઊભો થઈ જા એક બીજી વાત કહેતા હતા કોણ? જેવી હતી હું નહીં હારો ને એવું બધું કહેતો છે એ નહીં હારો ને ગોળો ને જતો રહ્યો મગજ નહીં ને એને બોલતા જ નહીં આવડતું એવું કહેતો ને એ બોલતા જ નહીં આવડતું હા મને બધી ખબર પડી ગઈ છે કોણ હતું કોણ નહીં ઉભા હવે બેસા ઊભો થા હવે હું કરું મારા આખી રાત હવે ભોંગ તો એ ગાડી હેડી આખી રાત ગાડી ચલાવજો આમાં ભાઈ હું થોડી છાશ લાવું છાશ પીવી હે છાશ પીવી છે હવે આખી એ આ તો એ તો અસમ મને હસાવા પાછી ઊભું થા એવું ના કરે ગોડે હેડ ઊંઘા દઉં ઊંઘું હા ઊંઘા દઉં ત્યાં તું હું તો મને તો મારા છે પાછી ઘડીકમાં બંદુક એટલે નવી બંદી સા નવી બંદી કોરી નાખે તું હાય એ તો ગોડું થઈ ગયું મારા લુગડા ફાડી નાખશે હમણાં બસ પડે રે એમ નહીં મોઢા દઉં કોબડો ઊભી જા આખી રાત હો અરે પાછું ચાલુ મને પીવડાવવાની જ નથી આટલું આટલું પીવડાવી આટલું હાય મેં તો ગોડો થઈ ગયો આખું જા ઊભો થઈ બે એ ગાડી હેડી પાછી બાઈક હેડી ગાડીની ચાવી લાવો હો ગાડીની ચાવી તારે તો જવું ગાડી લઈ જવું મારે સોમનાથ જવું હવે તો માધેવજી ના જતું જોડી રહેવું. હવ. એ તો હવે દાડો હાથમી ગયો રાત પડી ગાડીની ચાવી લાવો હેડો. હવે રાત પડી શિવરાત્રી ગાડીની ચાવી લાવો એ બંડી ફાડી નાખી મારી અરે કોડા મને છાશ જ પીવડાવી પડશે હું છાશ લાવતા માટે છાશ પીવડાવ તો થોડી છાશ પી જા હો
આખી રાત આમ જ થઈ યાર તારી જ યાદ આવે હું સાચવી આવું છે વાત શિવાય એ ચાલુ થયું નમઃ શિવાય હર હર બોલે બોલે નમઃ શિવાય એ મારા પ્રભુનો રંગ લાગ્યો છે ભાઈ ભગત હેડ છાસ પી લે ભગત છાસ પી લે છાસ ને છાસ હારી હું નહીં પીવાની. છાસ પી લે ના એટલે છાસ પી લે તો હારું છે ઉપર ના મને ભોંગ આલો બીજી ભોંગ લાવું ઓ બીજી ભોંગ લઈ આવો તમે જો ભોંગ પીવી હે મને ભોંગ ભોંગ કરીને છાસ પીવડાવી દઉં હો હા લે ભોંગ લાવ લે લે લાવ્યો. ના હજી તમે હજી જોયા જ નહીં. હા એ તો ગ્લાસ ભરેલું પડ્યું હતું ને હું લઈને આવ્યો ને ગોળા ગોળી માજી મને ગુવાડો કે બીજા આ બેઠો તોય ગયો નહીં ઢાળ છે ભોંગ છે હા બરડી નાખે છે ઢાળી જશે લે પી લે હેડ શાંતિ દે મસ્ત પી લે લે પી લે ગુણવાનું નહીં તે પી લે આટલી પી લે ભોંગ ભોંગ સાચું કહેજો ભોંગ ભોંગ હમણાં પીવાની છે. ભોંગ, ભોંગ ભોંગ. હમણાં આપી હતી ને હા એ જ એ વાળી જ એ જ પીવાની. એ વાળી જ છે તો તમે કહેતા હતા હું તો આટલી જ લાયો તો એ નહીં એ હા. હમણાં લાવ્યો તો ને એટલી જ લાવ્યો બીજી સાચું કયો એટલે હું તો તોથી આવડી એક ગ્લાસ આ લાવ્યો ભોંગ પીવી છે અરે બીજી ભોંગ. હજી સ્ટ્રોંગ પીવી છે. એટલે સ્ટ્રોંગ છે ડબલ સ્ટ્રોંગ છે લે હવે મને ભાવવા મંડી હા. લે, આ રે ભોંગ કેવાય ભોંગ ભોંગ કહેવાય શેઠી હા નહીં પતારી એક્ટિવા જે લઈને હેડ્યો બૂમ બૂમ આ બીજા ઊભી થઈ જશે શાંતિથી બેલા આ લુગડા બુગડા ચેવા કર્યા બધા એટલે ગોડા જેવું લાગે હરકું હો ને લે આ પી અલે એ અમરે દઈ લે પી લે જો એવું થાય લે ફટાફટ પી જા એક જ હાહે પી જા હો શાંત મત હા ડર છે લે પી જા કે પી જા ડર છે હમણાં મને તો હવે ચાલુ થયું લે પી લે આટલી બરાબર હા પી છે મસ્ત હતી છાસ પીવાય છે છાશ પીધી કાટી કાટી છાસ પીવડાવી એટલે ભોંગ હતી એ પણ હવાની લાલી બગડી છે ને એટલે ખાટી થઈ જાય. હવાની લાલી તો ને બગડી જાય ખાટી થઈ જાય હા હવે ઝાટકા આવશે લે હું ઓય આડી પર ઉપર આવતી રહે સીટી મેં એ બરાબર લે ઊભી થા લે ઊભો થા અને હરખો લુગડો ઓઢો તારી જે થાય લે કઈ ઊંઘી હું કોબડો લાવું ઉજા 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 એમ નહીં લે ચાદર ઓઢીને ગરમી લાગે તો કોબડો શાંતિથી ઉજા હો હવે હું ના કરે એ તો થોડી વાર એવું રહે થોડી વાર પછી છાશ પી દે ને બધું ઓકે થઈ જાય ઓઢીને ઉજા શું ઉજા હો હમણાં એટલે આ એ તો થોડી વાર એવું થાય પછી મસ્ત આરામ પડી જાય લે હા હા બસ મને હાથ જ બોધ દેવા પડી થોડી થોડી સ્ટાર્ટ થાય ગાડી પછી બંધ થઈ જાય એ તો એમને એમ કરી દઈ ઊંઘી જાઓ હો હુઈ જા શાંતિથી હુઈ જા બસ જો હે હું લાઈટો બાઈટો બંધ કરું હુઈ જા કોઈ ખાવાનું તો નહીં ઉપવાસ ચાલ્યો હો હુઈ જા